ચૈત્ર મહિનાની પૂનમ એટલે આપણા બધાના હનુમાન દાદાનો જન્મોત્સવનો દિવસ અને આ શુભ દિવસે સમગ્ર રાજકોટના હનુમાનજી મંદિરને ફૂલોથી અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે અમે તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ રાજકોટના એજી ચોક ખાતે આવેલા ચમત્કારિક બાલાજી હનુમાનના મંદિર, જ્યાં દર શનિવારે ભાવિકોની ભીડ ઉમટે છે, પરંતુ દરરોજ પણ અહીં લોકો બાલાજી મહારાજના દર્શનાર્થે આવે છે અને આવતીકાલે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી અહીં થવા જઈ રહી છે. ચમત્કારિક હનુમાનજી મંદિર એ રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દર્શનાર્થે આવેલા તમામ લોકોના હનુમાન દાદા દુઃખ દૂર કરે છે. તો સાથે લોકો અહીં માનતાઓ પણ માને છે અને હનુમાન દાદાને અહીં તેલ પણ અર્પણ કરે છે. ખાસ કરીને શનિવારના દિવસે લોકોની ખાસી એવી ભીડ જામે છે અને શનિવારે અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવતા હોય છે અને દર્શન કર્યા બાદ અહીં ગુંદી ગાંઠિયાની પ્રસાદી અચૂકથી આરોગે છે. તો ક્યારેક ભોજન પ્રસાદીનો લાભ પણ લોકો લેતા હોય છે, જેમાં ગુંદી ગાંઠિયા અને ખીચડીનો પ્રસાદ એ લોકોને અહીં ભરપેટ આપવામાં આવે છે. લોકોની સાથે ખાસ કરીને નાના ભૂલકાઓ માટે અહીં બટુક ભોજનનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. તો સાથે દરેક તહેવારો અહીં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ખાસ કરીને હનુમાન જન્મોત્સવની ઉજવણી રંગારંગ રીતે અહીં થાય છે અને મોટી સંખ્યામાં ભક્તો હનુમાન જન્મોત્સવના દિવસે આ ચમત્કારિક બાલાજીના દર્શનાર્થે આવે છે. તો અહીં જેટલા લોકો દ્વારા દાન ભેટ આપવામાં આવે છે, તેઓનું પણ આ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવે છે. હું ધર્મેન્દ્રભાઈ ભગત, પ્રમુખ ચમત્કારિક હનુમાનજી મંદિર કમિટી. અમારા વર્ષો જૂનું આ મંદિર છે. અહીં એક નાની દેરી હતી હનુમાનજી મહારાજની. અમારા સ્થાપક શ્રી માનનીય બળવંતસિંહજી રાઠોડ સ્વર્ગસ્થ, જેઓએ ખૂબ મહેનત કરી અને આનું નિર્માણ કર્યું હતું. ત્યારે અમને આજુબાજુના એરિયાનો સહકાર મળતો હતો અને અહીં ધીમે ધીમે ગુંદી ગાંઠિયાથી પ્રસાદથી ચાલુ થઈ અને હોમ હવન આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ભજન, ભોજન, હવન એટલી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાથે સેવાકીય પ્રવૃત્તિઓ જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, અનેક દર્દીઓને અમે જ્યાં જેને મોકલવા પડે તો મંદિર એના સ્વખર્ચે તેઓને ત્યાં પહોંચાડે છે અને સરકારી સહાય પણ કરાવતા હોય છે. એટલે અહીંથી ભગવાન પાસે અહીંયા જે કોઈ આવે છે એ અમારાથી થાય અમે કરી છીએ. બાકી તો અહીંયા હનુમાનજી દાદાના ખૂબ ચમત્કારિક હનુમાનજી એટલે જ કહેવાય છે કે અહીંયા એટલા બધા માણસોને પોતાના દુઃખ દૂર થાય